પણ કાલ રાત્રે મારી દીકરીનો જન્મ થયો છે 2 વાગે 2:30 વાગે, અને મારી સાસુ મારા જોડે હતા અને એને ખબર પડી કે આ દીકરીનો જન્મ થયો છે, એટલે મારા સાસુ મને મૂકીને જતા રહ્યા છે. મૂકીને જતા રહ્યાનો વાંધો નહીં, પણ હવે મને ક્યારેય લેવા નહીં આવે. કેમ? તો કે બસ મારે આ ચોથી દીકરી છે, કાં તો ત્રીજી દીકરી છે, કાં પાંચમી દીકરી છે. ગુજરાતમાં ઘણા બધા આશ્રમો આવેલા છે. એમાં એક અનોખા આશ્રમની આજે વાત કરીએ. ગાંધીનગરથી 10 કિલોમીટર દૂર બાલવા રોડ ઉપર શ્રી ત્રિલોકનાથ વાત્સલ્ય વાટિકા ધામ નામનો આશ્રમ આવેલો છે. આશ્રમમાં અનાથ બાળાઓને સગી દીકરીઓ કરતાં પણ વધારે પ્રેમથી સરસ રીતે શિક્ષણ આપવામાં આવે છે, એમનો ઉછેર કરવામાં આવે છે. પૂજ્ય પરમ વિદુષી ગીતા દીદીએ આશ્રમની સ્થાપના કરી છે. તેઓ મૂળ તો કથાકાર, 11 વર્ષના હતા ત્યારથી તેમણે કથાઓ શરૂ કરેલી અને અત્યાર સુધી તેમણે 500થી વધારે કથાઓ કરી છે. રામાયણ, મહાભારત, ભાગવત, દેવી ભાગવત, નારી તું નારાયણી, આ બધા વિષય ઉપર તેઓ કથાઓ કરે છે. ભારતમાં જ નહીં, અમેરિકામાં, કેનેડામાં, લંડન, નેપાળ એમ વિવિધ દેશોમાં પણ તેમણે કથાઓ કરી છે. તેમની કથાઓનું જીવંત પ્રસારણ પણ જુદી જુદી ચેનલો ઉપર થાય છે. તેઓ ઉત્તમ અને પ્રતિષ્ઠિત કથાકાર છે. અમરેલીની સિવિલ હોસ્પિટલમાં તેઓ નિયમિત રીતે પ્રસૂતા બહેનોને કાટલું એટલે કે વસાણું આપવા જતા હતા. એવી જ રીતે એક વખત તેમણે એક બહેનને વસાણું આપ્યું. એ બહેન તો ધ્રુસકે રડવા માંડી. ગીતા દીદીએ પૂછ્યું કે તમે કેમ રડો છો? ત્યારે એણે કહ્યું કે બેન, મારે 3 દીકરીઓ તો હતી જ, હવે એક આ ચોથી દીકરી આવી છે. હું ઘરે જઈશ તો મને મારો પતિ મારશે અને મારી સાસુ પણ મને હેરાન કરશે. આ સાંભળીને ગીતા દીદીનું હૃદય હચમચી ગયું. આવા તો લગભગ મહિનામાં 2-3 વખત મારા સાથે આવા કિસ્સા બનતા. આવી બહેનોને હું સાંભળ્યું તો પછી મારા મનમાં એવો વિચાર આવ્યો કે ઘણી વખત એવું બનતું હોય છે કે આવી જે બેન દીકરી જે છે એને બાળકને જન્મ આપ્યો ને ઘણી વખત એ બેનનું મૃત્યુ થઈ જતું હોય છે હોસ્પિટલમાં, કુપોષણના હિસાબે, થોડી સમજણના હિસાબે, થોડી એની પાસે ફાઇનાન્શિયલી કન્ડિશન એવી નથી હોતી જેથી કરીને એ પોતાના જીવને બચાવી શકે. ઘણી વખત ડૉક્ટરની બેદરકારીના હિસાબે આવા ઘણા બધા એવિડન્સ આપણે ત્યાં બનતા હોય છે. તો મારા મનમાં ઊંડે એક વિચાર આવ્યો કે અત્યારે તો માની લો કે આ દીકરીનો જન્મ થયો છે ને એની માં છે, કદાચ એ પ્રસૂતા જે છે એ પ્રસૂતિ સમય જ કદાચ ગુજરી ગઈ હોય તો એ દીકરીનું પછી શું? એ દીકરી છે કે પછી બીજી 2-4 દીકરીઓ છે એને એ બધાનું શું? ઊંડે મારા મનમાં વિચાર આવ્યો કે આવી દીકરીઓ માટે મારે કંઈક કામ કરવું છે. અને તેમણે એ જ વખતે સંકલ્પ કર્યો, શિવ સંકલ્પ કર્યો કે હું આવી બાલિકાઓ માટે આશ્રમની સ્થાપના કરીશ. અને તમે વિચાર તો કરો, એક યુવા સાધ્વીજી વનવગડામાં ધોરીમાર્ગ ઉપર એમની હિંમત જુઓ તમે, એમની અંદરની તાલાવેલી જુઓ તમે કે આવી હિંમત કરીને એમણે આશ્રમ સ્થાપ્યો છે. અને આશ્રમને તેમણે પોતાના ગુરુ શ્રી ત્રિલોકનાથજીનું નામ આપ્યું છે. આ જે દીકરીઓ છે એ મોટાભાગે છોટાઉદેપુર સાઈડ ટ્રાઇબલ જે આદિવાસી વિસ્તાર જે છે ત્યાં વધારે પડતી મેજોરિટી દીકરીઓ ત્યાંની છે. બાકી તો આમાં બધા જ નાત જાતના ભેદ વગર અહીંયા અમે દીકરીઓને રાખીએ છીએ. તો સૌથી નાની દીકરી મારી 4 વર્ષની દીકરી છે અને સૌથી મોટી દીકરીઓ જે છે એ 17 વર્ષની દીકરી છે, જે 12મા ધોરણમાં છે. તો અહીંયા એ દીકરી આવે તેને ખાવું પીવું બધું જ આશ્રમ તરફથી અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ. પછી બીજી વસ્તુ એ છે કે ખાસ કરીને આ દીકરી પ્રાઇવેટ સ્કૂલની અંદર અમે ભણાવીએ છીએ, એટલે બહુ મોટો ખર્ચો અમને લાગે છે, ખર્ચાળ સંસ્થા છે, પણ છતાંય માં ભગવતીના આશીર્વાદથી બધું બહુ સરસ રીતે બધું મેનેજ થઈ રહ્યું છે. કારણ કે દીકરી જે છે મને એટલી ખબર છે કે સૌનું ભાગ્ય લઈને સૌ અહીંયા આવે છે. એ દીકરીઓ સૌનું નસીબ લઈને અહીંયા આવે છે. હું તો નિમિત્ત માત્ર એક વ્યક્તિ છું અને આ આશ્રમ ગવર્મેન્ટની ગ્રાન્ટ કે કોઈ પણ પ્રકારની સહાય વગર ચાલે છે અને એટલું સરસ રીતે સુપેરી રીતે ચાલે છે કે અનબિલીવેબલ. એના માટે મારી પાસે કોઈ હું સ્પીચલેસ છું ક્યાં એના માટે, કારણ કે મને પૂરી પ્રકૃતિ સપોર્ટ કરી રહી છે
કે મારે જે પણ મારા મનમાં વિચાર આવતો મારી દીકરીને સારા કપડાં પહેર્યા, તરત જ કોક આવી જાય, દીદી અમારી ઈચ્છા છે દીકરીને સારા કપડાં અમારે અપાવવા છે. ક્યારેક મારા મનમાં એમ થાય કે દીકરીઓને ખાલી નાનું તમને હું વાત કરું છું, મને એમ થાય કે મારી દીકરીને આટલી ઢોસા ખવડાવ્યા છે, ત્યાં તો કોક આવીને મને કહી જ દીદી દીકરીઓને જે મનગમતી વસ્તુ છે ને એ અમારે ખવડાવી છે, તમે અમને કહો. તો કહેવાનો મતલબ નાની વસ્તુથી લઈને બહુ મોટી વસ્તુ સુધી મેં ખાસ નોટ કર્યું છે કે ભગવતી બધી જ રીતે મને ખાલી જેને કહેવાય ને માણસ જ મને સપોર્ટ કરે એમને પૂરી પ્રકૃતિ મને સપોર્ટ કરી રહી છે. અને હું બહુ નિસ્વાર્થ ભાવે આ કામ મારા હૃદયથી મેં ઉપાડેલું કામ છે. કોઈનું દેખાદેખીથી કે પછી કોઈ કાંઈ કોઈનું હતું ને પછી મારે ચલાવવું પડે છે એટલે હું ચલાવું છું, આવું કશું જ નથી. અને દરેક દીકરી મારા માટે તો મારો કાળજાનો કટકો છે. પૂજ્ય ગીતા દીદી જેટલા વિદ્વાન છે એટલા જ સંવેદનશીલ છે. તેમના હૃદયમાં પ્રેમ, સંવેદના અને કરુણા ભરેલા છે. આ 50થી વધારે દીકરીઓ એમની સગી દીકરીઓ કરતાં પણ વધારે છે. અહીં આશ્રમમાં આ દીકરીઓને રહેવા માટે ઉત્તમ સગવડ આપવામાં આવે છે. ખૂબ સરસ સગવડોવાળા સરસ રૂમો છે. અહીં એમને ખાવાનું પણ એકદમ પૌષ્ટિક અને ગુણવત્તાવાળું આપવામાં આવે છે. પૂજ્ય ગીતા દીદી કહે છે કે મારી દીકરીને કોઈ પણ પ્રકારનું કશું ઢીલું ના ચાલે, બધું જ ગુણવત્તાવાળું. આ દીકરીઓ આત્મવિશ્વાસ સાથે આજના સમયમાં ઊભી રહી શકે એવું વાતાવરણ તેમણે ત્યાં ઊભું કર્યું છે. તેમને અંગ્રેજી ભાષા પણ શીખવવામાં આવે, તો સાથે સાથે સંગીત, જુડો, કરાટે આ બધું પણ ભણાવવામાં અને શીખવવામાં આવે છે. બાલિકાઓને તમે મળો તો ખૂબ રાજી થાવ. આ આશ્રમ એટલે ઘર કરતાં વિશેષ છે અમારા માટે. અને અમે દીદીનો જે પ્રેમ એ કદાચ સગા મા બાપ પણ ના આપી શકે એવો પ્રેમ દીદીનો. ખરેખર અમને દીદી એવી રીતે અમારું પાલન પોષણ કરે છે કે અમને ક્યારેય એવું લાગ્યું નથી કે અમારું કોઈ જ નથી. આશ્રમ અમને અમારા ઘર કરતાં પણ વધારે વાલું છે. જેમ કે અમારી મા સમાન અમને દીદી મળી છે, બાપ સમાન પણ અમને દીદી મળી છે. જે અમને મા બાપ હતા ત્યારે પણ કશું નહોતું મળતું અને અમે કલ્પનાએ નથી કરી કે અમને આગળ જતાં અમારા દીદી મળશે, અમારા મા બાપ અમારાથી છૂટા થઈ જશે. અહીંયા આવીને જોયું ત્યારે અમને ક્યારે અમારા મા બાપ યાદ નથી આવતા. આશ્રમમાં અમને દીદી સંગીત, જુડો, કરાટે, લાઠી દાવ, સ્પોકન ઇંગ્લિશના ક્લાસ, બધું યોગા બધું જ અમને કરાવે છે. ના આવડે એને ફરી જેટલી વાર એમને જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી દીદી કોશિશ કરીને શીખવાડે છે. અમારા માટે દીદી ખુદ જાતે શીખે અને પછી અમને શીખવાડે છે. કદાચ અમને ઘર પણ સગવડ ના મળી હોય ને એવી સગવડ અમને દીદી અહીંયા આપે છે. ઘરે અમે ક્યારે જોયું એ નહોતું કે આટલા માળનું બિલ્ડિંગ હશે, આટલા માળનું અમને આવું રીતે જમવાનું મળશે, ખાવા મળશે, પીવા મળશે, રહેવા મળશે, ભણવા મળશે, એવી પણ અમને ક્યારે કલ્પના એ નથી કરી. અને જ્યારે હું આવીને ત્યારે મેં જ્યારે પહેલી વખત દીદીને જોયા ત્યારે મને થોડું એવું લાગ્યું હતું કે દીદી મને સાચવશે કે નહીં, પણ જ્યારે હું અહીંયા રહીને જોયું ને તો મને લાગ્યું કે મને મારી મા કરતાં પણ મારી દીદી મને બધા સાચવશે. નાસ્તામાં દીદી સ્પેશિયલ દૂધ મંગાવે છે અમારા માટે, અને સાથે કોઈ પણ સૂકો નાસ્તો હોય તો અમારે જે ખાવું હોય. પછી બપોરે દાળ ભાત શાક રોટલી સાથે કોઈ પણ મિષ્ટાન હોય, અને ખાલી દાળ ભાત શાક રોટલી એટલું જ નહીં, બીજું અમારે જે ખાવું હોય. રાતે પણ બધું અલગ અલગ બધું બનાવે. તમારું જીવનમાં સપનું શું છે? શું બનવાનું છે? વકીલ. બોલવામાં વિવેક, વિનય, એમના ચહેરા ઉપરની પ્રસન્નતા, આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા જોઈને તમે એટલા બધા રાજી થાવ કે આપણને ભારતનું ભાવિ ઉજ્જવળ લાગે. સવારે આપણે ઉઠીએ, હા સવારે ઉઠ્યા પછી નાહીએ, પછી અહીંયા પ્રભાત ફેરી કાઢવાની, પછી અહીંયા આરતી કરવા બેસવાનું. નૌકાયદાભ્યામ ગુરુ ભક્તિદાભ્યામ વૈરાગી સામ્રામ તદ પૂજનાભ્યામ નમો નમઃ શ્રી ગુરુ પાદુકાભ્યામ. આ આશ્રમમાં પૂજ્ય ગીતા દીદી સાથે તેમના માતા જયાબા પણ રહે છે. આ આશ્રમમાં પૂજ્ય ગીતા દીદીએ અંબા માતાનું ભવ્ય મંદિર બનાવ્યું છે. મંદિર પણ અનોખું છે. ગુફા પ્રકારે આ મંદિર બનાવવામાં આવ્યું છે. 2 માળનું છે અને સૌથી વિશેષ વાત એ છે કે 34 ફૂટની ઊંચાઈ ધરાવતી જગતજનની અંબામાની પ્રતિમાનું કલાકારોએ નિર્માણ કર્યું છે. આ મંદિરમાં તમે પ્રવેશ કરો એટલે તમને એવું લાગે કે તમે ગબ્બરમાં પ્રવેશ કરી રહ્યા છો. નવ દુર્ગા અને અષ્ટલક્ષ્મીના દર્શન તમે અહીંયા કરી શકો છો. આ આશ્રમમાં જે બાલિકાઓ રહે છે તેમાં આદિવાસી બાલિકાઓની સંખ્યા સૌથી વધારે છે. 4 વર્ષથી શરૂ કરીને 16 વર્ષ સુધીની દીકરીઓ અહીંયા રહે છે. મોટાભાગની ગુજરાતની છે, કેટલીક દીકરીઓ ગુજરાત બહારની પણ છે. અહીં આવીને દીકરીઓનો આત્મવિશ્વાસ વધી જાય છે.
પૂજ્ય દીદીનું સપનું એવું છે કે અહીંયાથી જે દીકરીઓ તૈયાર થાય એ સમાજમાં જુદા જુદા ક્ષેત્રોમાં જઈને ઉત્તમ કામ કરે. અહીંયા જે દીકરીઓ રહે છે એ દીકરીઓના જીવન ઉપરથી કાં તો તમે એક સુંદર વાર્તા લખી શકો, નવલકથા લખી શકો, અથવા તો એક સુંદર ફિલ્મનું નિર્માણ કરી શકો એવી કહાનીઓ છે. પૂજ્ય ગીતા દીદી આ બધી દીકરીઓના માથા ઉપર કાયમ પ્રેમથી હાથ ફેરવે છે. એમના ખોળામાં દીકરીઓ બેસે છે અને એમને વાત્સલ્યથી તરબતર કરી દે છે. આ દીકરીઓ પૂજ્ય ગીતા દીદીનો પ્રાણ છે. એક સગ્ગીમાં 2, 3, 4 કે 5 બાળકોને ઉછેર કરતી હોય છે. આ એક એવા સાધ્વીજી છે. એ સાધ્વીજી એક વાત્સલ્યના વડલા જેવા છે. દીકરીઓ તૈયાર થઈને જ્યારે સમાજમાં આવે ત્યારે એક આત્મવિશ્વાસ સાથે પોતાની કારકિર્દી બનાવી શકે.